श्रममेव हि केवलं श्रममेव हि केवलं धर्म सनुष्ठितं पुंसां विश्वक्सेन कथाशु च। મહાપ્રભુજી એવું માની રહ્યા છે કે બહુ સારી રીતે ધર્માચરણ તમે પાળી રહ્યા હો, બહુ સારી રીતે તમે તપ કરી રહ્યા હો, બહુ સારી રીતે આત્મનિષ્ઠા તમે સિદ્ધ કરેલી હોય. આ દરેક આધ્યાત્મિક સાધનોમાં તમે બરાબર આગળ વધી રહ્યા હો, છતાં જો ભગવાનને શરણે તમે ન થયા હો, ભગવાનનું જો એ સાધનમાં અનુસંધાન ન હોય તો કરેલા સાધનો છે એનો કોઈ અર્થ નથી, કોઈ અર્થ નથી. બહુ સુંદર છે મહાપ્રભુજીની વિચારધારા. આ જ વિચારધારા શિક્ષાપત્રીમાં તમે જુઓ. બૌદ્ધએ મહાપ્રભુજીની વિચારધારા ઉપર શિક્ષાપત્રી તમે મેળવવા જશો તો બહુ મિલતી જુલતી દેખાશે. देखो शिक्षापत्रीની વિચારધારા. ગુણીનામ ગુણવત્તાયામ જ્ઞેયમ હેતત્પરમ ફલમ. ગુણીનામ ગુણવત્તાયામ જ્ઞેયમ હેતત્પરમ ફલમ. કૃષ્ણે ભક્તિ ચ સત્સંગો, કૃષ્ણે ભક્તિ ચ સત્સંગો ન્યાથાયાન્તિ વિદોચધ, ન્યાથાયાન્તિ વિદોચધ. કૃષ્ણે ભક્તિ ચ સત્સંગો ન્યાથાયાન્તિ વિદોચધ. કૃષ્ણે ભક્તિ ચ સત્સંગો ન્યાથાયાન્તિ વિદોચધ. ગુણીનામ ગુણવત્તાયામ જ્ઞેયમ હેતત્પરમ ફલમ. ગુણીનામ ગુણવત્તાયામ જ્ઞેયમ હેતત્પરમ ફલમ. કૃષ્ણ ભક્તિ ચ સત્સંગો ન્યથાયાન્તિ વિદોચધ. કૃષ્ણ ભક્તિ ચ સત્સંગો ન્યથાયાન્તિ વિદોચધ. ન્યથાયાન્તિ વિદોચધ, ન્યથાયાન્તિ વિદોચધ. ગુણીનામ ગુણવત્તાયામ જ્ઞેયમ હેતત્પરમ ફલમ. શિક્ષાપત્રીની વિચારધારા. ઘણા સારા ગુણો તમે કેળવ્યા હોય, જેમાં દાન આપવાનો ગુણ હોય, સહનશીલતાનો, ધીરજતાનો, ધર્માચરણનો, બધાય સારામાં સારા ગુણો તમે કેળવ્યા હોય તો શિક્ષાપત્રીની વિચારધારા એવી છે કે જો ભગવાનની શરણાગતિ તમે સ્વીકારી ન હોય, તમે પરમેશ્વરના અનુસંધાન સિવાય જો સાધન કરતા હો તો તમારા એ મેળવેલા ગુણોનો તમને કોઈ ફાયદો નહીં થાય. થોડીક જાડી ભાષાથી સમજાવું તો તમને પોઈન્ટ સમજાય. ભગવાન વલ્લભાચાર્યજી જગતને એક બોધ આપે છે, ભગવાનની ભક્તિ કરવી. તમે ભક્તિ કોને માનો છો? આપણે ભગવાનની મૂર્તિ સામે બેસીએ, ઘીનો દીવો ધૂપ સળી કરી માળા લઈને સીતારામ સીતારામ, રાધેશ્યામ રાધેશ્યામ, સ્વામિનારાયણ આવો જપ કરીએ, એને આપણે ભક્તિ માનીએ છીએ. તો રામાયણમાં રાવણ હંમેશા સવારે ભગવાન શિવની સામે બેસી દીવો ધૂપસળી કરી રુદ્રપાઠથી ભગવાન શિવની પૂજા કરી અને ત્યાર પછી નમઃ શિવાયની એ માળા જપે છે. તો રાવણ ભગવાન શિવની સામે બેસી ભગવાન ચંદ્રમૌલેશ્વરનું બાણ છે એની પૂજા કરી પછી પ્રસાદીનું ચંદન હોય એનાથી ત્રિપુંડ ખેંચી હાથમાં માળાને લઈ નમઃ શિવાયનો જપ કરે તો એને ભક્તિ કહેવાય કે ન કહેવાય? આપણે ભગવાન સ્વામિનારાયણની છે, રાધા કૃષ્ણની છે, સીતારામજીની છે, એ મૂર્તિની સામે બેસીને એના નામની માળા કરીએ, એને ભક્તિ કહેવાય. તો રાવણ ચંદ્રમૌલેશ્વરની સામે બેસી અને માળા કરે એનું નામ શું કહેવાય? મેઘનાદ રાવણનો પુત્ર.
નિકુંભિકાનો ભક્ત હતો. હર હંમેશ નિકુંભિકાના મંદિરમાં જઈ અને નિકુંભિકા માતાજીની પૂજા કરતો. રામાયણનો એવો મત છે કે નિકુંભિકાને જ્યારે આહુતિ આપતો મેઘનાદ, તો મૂર્તિમાંથી નિકુંભિકા બહાર આવતી અને મેઘનાદના હાથનું ફૂલ હોય, ચંદન હોય એ લઈ અને પોતે પોતાના માથા ઉપર ચડાવતી. તો મેઘનાદ નિકુંભિકાની જે માળા કરે એને ભક્તિ કહેવાય કે શું કહેવાય? હિરણ્યકશિપુએ વર્ષો સુધી એક પગ ઉપર ઊભા રહી અને ઓમ નમો બ્રહ્મણ દેવાય આ નામનું સંકીર્તન કર્યું. એને ભજન કહેવાય કે શું કહેવાય? તો તમને ભગવાન મહાવીર સ્વામીની જે વિચારધારા છે, સોરી ભગવાન વલ્લભાચાર્યની જે વિચારધારા છે, શિક્ષાપત્રીની જે વિચારધારા છે, પોતાના વધની પાછળનો દ્રષ્ટિબિંદુ કે તમે ભજન કોને કહો છો, તમે સંકીર્તન કોને કહો છો, તમે ભક્તિ કોને કહો છો? માળા ઉપર નામ જપાય એને જો ભક્તિ કહેતા હો તો રાવણ બેઠો બેઠો નમઃ શિવાયની માળા કરે છે તો એ ભક્તિ કહેવાવી જોઈએ. હિરણ્યકશિપુ હાથ ઊંચા રાખી ઓમ નમો બ્રહ્મણ્ય દેવાય આવું સંકીર્તન કરે છે એને ભજન કહેવાવું જોઈએ ને. તો હિન્દુ ગ્રંથોએ રાવણે જે કંઈ સંકીર્તન કર્યું છે, માળા કરી છે, એને ભક્તિ માને નહીં. મેઘનાદે જે કંઈ કર્યું છે એને ભજન માને નહીં. હિરણાક્ષ, હિરણ્યકશિપુ આદિ દૈત્યોએ જે કંઈ કર્યું છે એને આપણા હિન્દુ ગ્રંથો ભજન કે સંકીર્તન માનતા નથી. ઉસકા ક્યા કારણ હૈ? આ લેસન બહુ સરસ રામાયણ ને લંકા કાંડમાં આપ્યું છે. એ જ લેસન પાછું ભાગવતજી પૂતના વધથી આપે છે. એ જ લેસન પાછું સત્સંગી જીવન કાલિદત્ત વધની કથાથી આપે છે. એક જ લેસનો ચાલ્યા આવતા હોય છે. જુદી જુદી એંગલથી, જુદા જુદા ભગવાનના લીલા ચરિત્રોના માધ્યમથી એ પોઈન્ટ સમજાવવાનો પ્રયાસ કર્યો હોય. દેખો લંકા કાંડમાં લેસન આપવાનું. મેઘનાદ જ્યારે મરાણો છે, મેઘનાદ એટલે ઇન્દ્રજીત, રાવણનો મોટો દીકરો, બહુ તાકાતવાન પુરુષ હતો. વળી બધી રીતે સારો દેખાય છે. એનો બાપ ખરો દાનમાં દઈ દીધા જેવો રાવણ. ઈસાવ નખામો હતો. ઈ ત્રાંબિયાના ભાવમાં પણ તો મફત એને કોઈ એ જમાનામાં લઈ એમ નહોતો. એ ખરાબ ખરો. પણ મેઘનાદ તમે જો, હું બહુ ધ્યાનથી રામાયણ ભણ્યો છું એટલે એમ કહી શકું છું કે એનો બાપ નફ્ફટ હાવ, પણ મેઘનાદ ઘણો સારો દેખાય છે. મારે તો ખાલી તમને ભગવાન વલ્લભાચાર્યજીની વિચારધારા, મહાપ્રભુજીનો સિદ્ધાંત અને શિક્ષાપત્રીની વિચારધારા જે પૂતના વધ છે એ કથાનો દ્રષ્ટિબિંદુ છે. તો મેઘનાદ મરાણો એટલે મેઘનાદની ભુજા સુલોચનાના મહેલમાં પડી. સુલોચનાને ખ્યાલ આવ્યો કે મારો પતિ છે વીરગતિને પામી ગયો, હવે એનું માથું ક્યાં આવ્યા? એટલે ને કાગળ અને કલમ પેલા કપાઈ ગયેલા હાથ આગળ મૂક્યા. એટલે હાથે તરત ઓલી કલમ પકડી. એ સુલોચનાની તાકાત તમે જુઓ. ખાલી કપાઈ ગયેલો હાથ. આ મેડિકલ વિભાગ ન માને, કોઈ કાળે સાયન્ટિસ્ટો ન માને કે કપાઈ ગયેલો હાથથી કોઈ કલમ પકડે. હવે એ હાથે કલમ પકડી, ખડિયામાં કલમ બોળી અને એમાં એને લખી આપ્યું મારી જે ભુજા છે એક અહીંયા છે, એક રણભૂમિમાં છે, માથું છે ભગવાન રઘુનાથજીની પાસે છે. એટલે સુલોચના પોક મૂકીને મળી રડવા મંદોદરી આવ્યા. બેટા શાંત થા. સુલોચના કહે છે બા મને તમે મારા પતિનું માથું લાવી આપો એટલે હું અગ્નિ સ્નાન કરું એમ. એટલે મંદોદરી એમ કહે છે કે બેટા હું તને માથું લાવવા માટે કંઈ પણ કરીશ તો એ તારા સસરાજીને ગમશે નહીં. એની કરતા તું એક કામ કર, તું જ જા બેટા. ભગવાન રઘુનાથજી બહુ દયાળુ છે. આ તો તારો સસરો માનતો નથી, બાકી તો એ બહુ દયાળુ છે કે તું જા.
ત્યાં જઈને માથું માગીશ ને તો ભગવાન તારા પતિનું માથું તને આપશે. જા પ્રભુનું દર્શન થાય. એટલે સુલોચના આવી છે. હવે લંકાના ગેટમાંથી આ લેડીસો નીકળી યુદ્ધના પ્રસંગમાં, એટલે સ્વાભાવિક યુથપતિઓનું ધ્યાન ગયું. યુથપતિઓની આંખો ગઈ એટલે ભગવાન રઘુનાથજીની આંખ ગઈ. એટલે વિભીષણજીને પૂછ્યું, વિભીષણ આ લંકામાંથી લેડીસો કોણ આવી રહી છે? વિભીષણ ઓળખી ગયા કે સુલોચના આવી રહ્યા છે. એટલે હાથ જોડીને એમ કહે છે, પ્રભુ એ અમારી રાજકુટુંબની પુત્રવધુ સુલોચના છે. વિભીષણની આંખ આંસુથી ઘેરાઈ ગઈ તે દિવસ કે મેઘનાદની પત્ની છે, બહુ ડાહી છે, બહુ ડાહી છે, વળી ખૂબ સારી ધર્મચુસ્ત છે લેડી છે. પણ હવે એનો હસબન્ડ વીરગતિને પામી ગયો. મહારાજ એ સુલોચના છે. ઓહો! પરિચય આપતા વિભીષણે માથું નીચું ઢાળી દીધું છે. એક અફસોસ થાય છે કે રાવણ કોઈ સંજોગમાં મારું માન્યો નહીં. જોઈ એટલું જ માન્યો હોત, સન્માનની સાથે સીતાજીને પાછા આપ્યા હોત તો આ સ્થિતિ ન હોત. પણ હવે સમય બળવાન, ત્યાં સુલોચનાજી આવી પહોંચ્યા. મારે તમને એ બતાવવું છે કે રાવણ જે નમઃ શિવાયની માળા કરે છે, મેઘનાદ જે માતાજીની માળા કરે છે, ઓલો હિરણાક્ષ અને હિરણકશિપુ બ્રહ્મદેવના મંત્રનો પાઠ કરે છે, ઓલો મહિષાસુર, ઓલો ભસ્માસુર, આ બધાય ભગવાન શિવનું જે સ્તવન કરે છે એને ભજન કહેવાય કે ન કહેવાય? આપણે કહીએ માળા કરી અને ભજન કહીએ, તો એ લોકો જે કરે એને શું કહેવાય? મહાપ્રભુજીની વિચારધારાથી, ભગવાન સહજાન સ્વામી લખેલી શિક્ષાપત્રીની વિચારધારાથી તમને પૂતના વધનો દ્રષ્ટિબિંદુ બતાવી રહ્યો છું. તો સુલોચના પગે લાગી પ્રાર્થના કરી છે, પ્રભુ મારા પતિનું મસ્તક મને આપવામાં આવે ને તો હું એનો છેલ્લો વિધિ કરી શકું. ત્યાં સુગ્રીવ આગળ આવીને કહે છે, મહારાજ એક મિનિટ, તારા પતિનું મસ્તક અમારી પાસે છે એવી તને ખાતરી કોણે આપી? એટલે સુલોચનાજી કહે છે કે વાનરરાજ, મારા ઘરમાં મારા પતિની ભુજા જે કપાઈને આવી એ ભુજાએ મને લખી આપ્યું માથું પ્રભુ પાસે છે. સુગ્રીવ હસીન કહે છે કે મહારાજ આ તો રાક્ષસની પત્ની છે, આ કોઈ દી સાચું ન બોલે, તદ્દન જૂઠી વાત છે. કપાઈ ગયેલો હાથ લખી આપે પ્રભુ? સુગ્રીવ કહે છે, સુલોચનાજી અમે ત્યારે સાચું માનીએ કે તમારા પતિનું કપાઈ ગયેલું માથું એને જો હસાવી શકો તો એમ માનીએ કે ભુજાએ લખી આપ્યું હોય, બાકી ખોટી વાત છે આ. ઠીક હે. સોનાના ખૂંચામાં માથે કપડું ઢાંકેલું માથું મૂકવામાં આવ્યું અને એ ટાઈમે સુલોચના પતિના ચહેરાને જોઈ ખૂબ રડી પહેલા તો, અને રડતી રડતી એક ઠપકો આપ્યો કે સુલોચના જ્યાં સુધી બેઠી હોય ત્યાં સુધી કોઈની તાકાત નથી કે તમારો કોઈ વાળ કાપી શકે, એને બદલે આજ માથું કપાઈ ગયું. અને છતાંય તમે જ્યારે આવું જ વિચારી રહ્યા હતા તો મને સહેજ વાત કરી હોત તો હું મારા પિતાજીને મદદ માટે બોલાવત. એટલે ઓલું માથું ખડખડાટ મળ્યું હસવા. યુથપતિઓ સ્તબ્ધ થઈ ગયા. સુગ્રીવને એમ લાગ્યું કમાલ છે આ, પણ કપાયેલું માથું હશે, આ કપાયેલું માથું બોલે. ભગવાન બી ખુશ થઈ ગયા. લઈ જા બેટા, લઈ જા માથું તું. હવે સુલોચના શું કહે છે એ બહુ સરસ રામાયણમાં પ્રસંગ છે. સુલોચના કહે છે કે મને ક્ષમા કરે પ્રભુ, મારા જ્યાં સુધી પ્રશ્નનો જવાબ તમે નહીં આપો ત્યાં સુધી આ મસ્તક એને હું ઉઠાવીશ નહીં. બોલે બેટા, શું તારો પ્રશ્ન છે? મહારાજ મારો પ્રશ્ન એ છે
કે મેઘનાદની ઉંમર અને લક્ષ્મણની ઉંમર સરખી છે કે બે નાના મોટા છે? સુલોચના, મારા ધ્યાન પ્રમાણે તો લખન અને મેઘનાદની સરખી જ ઉંમર દેખાય છે. ઓકે, સરખી જો ઉંમર દેખાતી હોય તો બીજો પ્રશ્ન મારો એ છે કે બંનેએ ધનુર્વિદ્યાનો જે અભ્યાસ કર્યો, તો લખનની ધનુર્વિદ્યા અને મેઘનાદની ધનુર્વિદ્યા એ બંનેની સરખી છે કે બેમાં કોઈ ચડિયાતા ખરા? સરકાર કહે છે કે સુલોચના, ધનુર્વિદ્યામાં તો મેઘનાદ ચડે, એની પાસે દિવ્ય રથ, દિવ્ય ભાથા, દિવ્ય અસ્ત્રો. અચ્છા, તો ઉંમરમાં બે સરખા છે, ધનુર્વિદ્યાની અંદર મારો મેઘનાદ ચડિયાતો છે, બરાબર ને? યા. અચ્છા, ત્રીજી વાત કે મેઘનાદ અને લખનમાં પિતૃભક્તિ જે હોવી જોઈએ, એમાં બે જણા ઇક્વલ છે કે કઈ ડિફરન્સ છે? એમ સમાનતા છે કે એકબીજા ચડિયાતા છે? વાનરદળ વિચાર કરે, આ છોકરી હું પૂછી રહી છે ક્યારની? એમ ભગવાન કહે છે કે સુલોચના, બેટા એટલી વાત તો સાચી જ કે મેઘનાદમાં પિતૃભક્તિ લખન કરતાંય પણ સારી ગણાય એમ. કારણ કે લખન ઘણીક વાર બાપુજી ઉપર ખીજવાઈ જતો, ઘણીક વાર પિતાજી માટે થોડોક શબ્દ કડકી બોલી જતો એમ. પણ મેઘનાદના ઇતિહાસમાં મને મહેસૂસ થાય છે કે મેઘનાદની પિતૃભક્તિ અજોડ હતી સુલોચના. અચ્છા, ચોથો પ્રશ્ન મારો છે કે મેઘનાદ, એની પત્ની હું સુલોચના અને લખનની પત્ની ઉર્મિલા, અમે બે બહેનો, અમે બંને વીર પુરુષોની પત્નીઓ, એ પતિવ્રતની અંદર સમાન છીએ કે અમે બે જણામાંથી કોઈ વધે ઘટે એમ છે? ભગવાને મીડા ગૂંચવા કે આ તો કમાલ કરી રહી છે. બોલે છે સુલોચના, બહુ વિચાર કરીને જો કહું તો ઉર્મિલાને તો બે ઇક્વલ ગણાવો એમ. બે જણા પાવરહાઉસ છો તમે તો. અચ્છા, તો પછી અમારા બેની યુવાન અવસ્થા સરખી મેઘનાદ અને લખનની, પિતૃભક્તિ બેની સરખી, ધનુર્વિદ્યા બેની સરખી, એની બે પત્નીઓ અમે છીએ, અમારામાં પતિવ્રત પણ સરખો. પાંચમો પ્રશ્ન હવે કે આધ્યાત્મિકતામાં લખન જે માને છે એ પ્રમાણે મેઘનાદ માને છે કે નહીં? સહી વાત છે સુલોચના, લખને કાયમ સવારે 9 પૂજા કરે છે, તારો પતિ મેઘનાદ પણ કાયમ નિકુંભિકાની પૂજા કરે છે. ધાર્મિકતામાં તો બે સમાન છે. તો મહારાજ, મારો એ સવાલ છે કે બંનેની ઉંમર સરખી, ધનુર્વિદ્યા સરખી, માતૃ પિતૃ ભક્તિ સરખી, બેની પત્નીઓમાં પતિવ્રતપણું સરખું, બેની ધાર્મિકતા સરખી, તો સવાલ એ છે કે મારા ધણીનું માથું લખનને હાથે કપાય કે? એનો જવાબ મને મળે પછી જ માથું ઉઠાવીશું, એ સિવાય હું માથું નહીં ઉઠાવું. સરકાર ગૂંચવાણા. ભગવાનને વિચાર આવ્યો કે લંકામાં રહેનારી પણ છે શેષપુત્રી, કહેવું પડે, અદ્ભુત છે. શું ભગવાન જવાબ આપે? હનુમાનજી મહારાજની સામે જોયું, મારુતિ, હા કૃપાનાથ, આ જવાબ તો તમે આપી શકો, બાકી હું ના આપી શકું. આવ્યા હનુમાનજી મહારાજ આગળ, સુલોચનાની સામે હાથ જોડીને કહે છે, સુલોચનાજી, તમારો પ્રશ્ન બહુ સુંદર છે, બહુ સુંદર છે. હવે તમારો જે સવાલ છે કે બંને રીતે બે યુવાનો જો ઇક્વલ હોય, સમાન હોય, તો લખનને હાથે મેઘનાદનું માથું કપાય કેમ? એનો જવાબ હવે આપ લખી લ્યો કે મેઘનાદ લખન કરતા હરેક બાબતમાં સવાયા છે. ભલે ભગવાન રઘુનાથજી ઇક્વલ કે, બાકી મેઘનાદ સવાયો છે હરેક બાબતમાં. પરંતુ મેઘનાદનું મસ્તક લખનની હાથે કપાણું, એનું કારણ એ છે
કે મેઘનાદ રાવણમાં ભગવાનપણાનો ભાવ રાખી અને એને ભગવાન તરીકે માને છે. એક વ્યક્તિને એક રાવણને એ માની રહ્યો છે, એક વ્યક્તિનો એને આશ્રય છે, એક વ્યક્તિને આધારે એને યુદ્ધ કર્યું હતું. જ્યારે લખનને ભગવાન રામનો આશ્રય છે. આશ્રય में डिफरेंस है. મેઘનાદ રાવણનો આશ્રિત છે અને લખન રઘુનાથજીનો આશ્રિત છે, જેને કારણે તારા પતિની સરખી ઉંમર, ધનુર્વિદ્યા સુંદર, પિતૃભક્તિ સુંદર, આધ્યાત્મિકતા સુંદર, છતાં એનું પાંચ્યું ન આવ્યું અને લખનને હાથે માથું કપાઈ ગયું. તરત સુલોચના માથું લઈને ચાલતા થઈ ગયા કે મને બહુ ન્યાયસર જવાબ મળ્યો, બહુ ન્યાયસર જવાબ મળ્યો. મારા પતિની ખામી ત્યાં આવી કે એને ભગવાનને શરણે થઈ અને આધ્યાત્મિકતામાં આગળ વધવાનો પ્રયાસ ન કર્યો, જેને કારણે એની સાધનાનું કશું ન આવ્યું. અને લખન ભગવાનને શરણે થઈ રઘુનાથજીની તાકાત ઉપર, રઘુનાથજીના સ્મરણની ઉપર યુદ્ધ કર્યું તો એ વિજય પ્રાપ્ત કરી જાય છે. બહુ સાચી વાત છે. ચાલ્યા ગયા સુલોચનાજી. આપ સમજ ગયે ભગવાન મહાપ્રભુજીની વિચારધારા, શિક્ષાપત્રીજીની વિચારધારા કે કોઈ ભી સાધન કરીએ, માળા છે, જપ છે, દંડવત છે, પ્રદક્ષિણા છે, જે કરીએ તે ભગવાનને શરણે થઈ ભગવાન રાજી થાય એવા ભગવાનના અનુસંધાનની સાથે જે સાધન કરવામાં આવે એ સાધનને ભક્તિ કહેવાય. એ વગરના સાધન એ તો સાધન છે. શક્તિ આવે એનાથી તમને ભગવાનની પ્રાપ્તિ નહીં થાય. માટે મેઘનાદે જે કરી એ ભક્તિ ન કહેવાય, રાવણે કરી એ ભક્તિ ન કહેવાય, હિરણ્યકશિપુએ કરી એને ભક્તિ ન કહેવાય, એને સાધન કહેવાય. એ સાધનની પાછળ સુખ અને સત્તા આ બેના સ્વપ્ના પડ્યા હતા. સત્તા અને સુખના સ્વપ્નાથી જે આધ્યાત્મિક ક્રિયા થાય છે એવી આધ્યાત્મિક ક્રિયાને મહાપ્રભુજી ભક્તિ નથી માનતા. મહાપ્રભુજી અને શિક્ષાપત્રી ભક્તિ એને માને છે કે તમે ઘરની કોઈ બી ક્રિયા કરો પણ ભગવાનના અનુસંધાનની સાથે જે ક્રિયા કરો એ ક્રિયાને પ્રભુજી ભક્તિ માને છે. તમે ખાવા બેઠો ભોજન કરતા હો પણ ભોજન કરતી વખતે ભગવાનનો ધરાવેલો પ્રસાદ છે અને મારા ઠાકોરજીને જમાડું છું, આવા ભાવથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીને તમે ભોજન કરશો તો શિક્ષાપત્રીનો વિચાર એવો છે કે ભોજન તમારું ભજન કહેવાશે, એ ભોજન તમારું ભજન કહેવાશે. તો પૂતનાવધની કથાથી ભગવાન મહાપ્રભુજીની વિચારધારા અને શિક્ષાપત્રીની વિચારધારા એવું સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી કે પૂતના સાધનને કારણે સમર્થ હતી, આકાશમાં ચાલી શકતી હતી, ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરી શકતી હતી, સમર્થ લેડીસ હતી, એમાં કોઈ બે મત નહીં. પરંતુ ભગવાનના અનુસંધાન વગરની એની ક્રિયા હતી, ભગવાનનો એને આશ્રય નહોતો, જેને કારણે પૂતનાનું પાંચ્યું ન આવ્યું. બહુ સુંદર કથા. પંડિતમાં હવે નથી જવું, હવે જવું છે માખણ લીલા તરફ. પૂતનાના વધ પછી આવે છે શકટાસુર અને તૃણાવર્તના ઉદ્ધારની કથા. બે કથાઓ બહુ સુંદર, આની પાછળના દ્રષ્ટિબિંદુઓ બહુ સુંદર છે, બહુ સુંદર છે. પણ ઊંડું ઉતરવું નથી, જવું છે માખણ લીલા તરફ. સુખદેવજી મહારાજ કહે છે, રાજન હું તને માખણ લીલાની કથા કહું. માખણ લીલાની કથાને અમારા ભાગવતજીના સંતો મનહરણ લીલા કહે છે. અને એક વાત આપ યાદ રાખજો, શરીરને દોરડેથી બાંધી શકાય, માણસને કમરામાં પૂરી શકાય, લેકિન માણસના મનને લોઢાની સાંકળથી પણ બાંધી ન શકાય અને કોઈ કમરામાં મનને પૂરી ન શકાય. મનને બાંધવું જો હોય, મનને જો પૂરી દેવું હોય તો પ્રેમથી જ મન બાંધી શકાય અને પ્રેમના કવાટમાં જ મનને હંમેશા જકડી શકાય. મનને પૂરવા માટે, મનને બાંધવા માટે પ્રેમ સિવાયનું કોઈ સાધન તાકાત ધરાવતું નથી. તો માખણ લીલાનો મીનિંગ છે મન હરણ લીલા.
બહુ સુંદર કથા છે, બહુ સુંદર કથા છે. શરીરથી ઘણીક વાર તમે સાત્વિક હશો, શરીરથી ઘણીક વાર તમે સાત્વિક હશો, પણ ઘણીક વાર મનથી આપણે બહુ મહેલા હોઈએ છીએ. શરીરથી ખૂબ સાત્વિક જીવન જીવતા હોઈએ, પણ મનથી ઘણીક વાર બહુ મહેલા હોઈએ. કપડા ફર્સ્ટ ક્લાસ હોય, ડાઘ એક બી ન હોય, છતાંય ઘણીક વાર આપણા કપડા સુંદર હોય પણ આપણું મન બહુ ખરાબ હોય. ઘણીક વાર આકૃતિ બહુ સુંદર હોય પણ આપણું મન બહુ ખરાબ હોય. ઘણીક વાર તન સુંદર હોય બાકી મન બહુ ગંદુ હોય છે, જેને કારણે માણસના માણસ તરીકે ઓળખવો કઠિન થઈ પડે. કારણ કે ઉપરથી તો જોઈ શકાતું નથી કે આની અંદરના શું વિચારો છે. માણસ મનથી કેવો છે એ કળવો બહુ કઠિન છે. ઉપરથી તો સીધો સાદો લાગતો હોય, બાકી એ ભટકાય ત્યારે ખબર પડે કે ઓય બાપ, આ મને ભટકાઈ ગયો. એમ મનથી માણસ ગંદો હોય છે. તો માખણ લીલાનો મિનિંગ એ છે કે મનને બાંધનારું કોઈ તત્વ જો હોય, મનને પૂરી દેનારું કોઈ તત્વ જો હોય, મનને ધોનારું કોઈ તત્વ જો હોય, તેનું નામ પ્રેમ કહેવાય છે. અને ભક્તિલક્ષી પ્રેમ, એ નિર્દોષ પ્રેમ, એ ભગવત સંબંધી પ્રેમ તમારા મનને અમૃત બનાવી દે, ગંગા જળ જેવું પવિત્ર બનાવી દેશે. અને મન જેદી પવિત્ર બની ગયું, મન જેદી પવિત્ર બની ગયું, તે દિવસે તો માધવ તમારા ઘરને મંદિર માનીને ત્યાં રહેવા આવશે. જે દિવસે મન પવિત્ર બની ગયું, તે દિવસે અમારો મનમોહન, તે દિવસે અમારો મનમોહન તમારા ભોગને ખાવા માટે સામેથી ઘરે આવશે. તે દિવસે 56 ભોગને છોડી અને તમારો મીઠું રોટલો ખાઈને રાજી રાજી થઈ જશે. માખણ લીલાએ તો જગતનું અદ્ભુત ધ્યાન દોર્યું, જગતનું અદ્ભુત ધ્યાન દોર્યું કે સંસારમાં રહો પણ સંસારની હરેક ક્રિયામાં ઠાકોરજીનું અનુસંધાન રાખો. રસોઈ બનાવે ને સવારે બહેનો તો એવો ભાવ ખરે કે મારા ઠાકોરજીનો થાળ બનાવીશ. ખાવાનો તમારે ને તમારે છે, ખાલી ભાવનું પરિવર્તન કરો, ખાલી ભાવનું પરિવર્તન કરો. મારા ઠાકોરજી માટે થાળ બનાવીશ. ઘરમાં કોઈ નવીન વસ્તુ આવે ને તો ઠાકોરજીને પહેલા ધરાવીને પછી ખાઈએ. કપડું આવે ને ઘરમાં નવું તો ભગવાનને પહેલા ધરાવીએ અને પછી કપડું. એક વર્ષ તમે નિયમ લ્યો. માતાઓને ખાસ મારી એક વિનંતી છે, માખણ લીલાનો દૃષ્ટિબિંદુ એ રહ્યો છે, માખણ લીલાનો દૃષ્ટિબિંદુ એ રહ્યો છે કે ઘરની હરેક ક્રિયામાં તમારા ઠાકોરજીને યાદ કરો. તમે ગાય દોવા બેહો ને, ભેંસ દોવા બેહો ને તો એવી જ વિચાર ધારા કરો, મારા ભગવાન માટે દૂધ નિકાલીશ, પછી ગાળીશ અને મારા ભગવાનને ધરાવીશું. બસ એ ધરાવીને તમારે જ પી જવાનું છે ને. ઠાકોર ક્યાં પી જાય? આપણો ઠાકોર બહુ દયાળુ છે, આપણો ઠાકોર બહુ દયાળુ છે. એ ધરાવશો ને એ બધું તમને પાછું આપી દે. એ પાછું આપે તોય નથી આપણે ધરાવતા, તો એ પી જતો હોય તો ધરાવીએ જ ના. માખણ લીલાનો દૃષ્ટિબિંદુ બહુ સુંદર. કનૈયાને માખણ ભાવે છે, ઠીક હે, यही बात तो ये लीला की बात तो ठीक है. કનૈયાને માખણ બહુ ભાવે છે, કનૈયાને માખણ બહુ ભાવે છે. પણ આ લીલાનો દૃષ્ટિબિંદુ એ છે ભગવાન આચાર્યજી, મહાપ્રભુજી, આપણા વૈષ્ણવી આચાર્યો જે થઈ ગયા, આ સમર્થ વૈષ્ણવ આચાર્યો જે હતા, આપણા સમર્થ જે વૈષ્ણવી ગ્રંથો છે આખા, એ ગ્રંથોનો એ વિચાર રહ્યો કે તમારું ઘર, તમારો સંસાર, તમારી ક્રિયા, એમાં ભગવાનનું અનુસંધાન રાખશો ને એટલે તમારું ઘર મંદિર થઈ જશે, તમારી ક્રિયા ભક્તિ થઈ જશે, તમારા બાળ બચ્ચાનો ઉછેરી તમારી સાધના થઈ જશે. જંગલની કુટિયામાં રહેનારો સાધુ અને સંસારમાં રહેનારો સંસારી, આ બંનેની અંદર સાધુની સાઈડ કાપીને સંસારી આગળ નીકળી જવાનો. આટલી સરસ આ કથા છે. તો માખણ લીલાની કથાને ભાગવતજી મન હરણ લીલા કહે છે. ભગવાને વ્રજવાસીઓના મન છે એનું હરણ કર્યું. પ્રેમ લક્ષણા ભક્તિ આને કહેવાય, પ્રેમ લક્ષણા ભક્તિ. અને પ્રેમ લક્ષણા ભક્તિથી પરમેશ્વર કાયમ બંધાય છે,
કાયમ બંધાય છે. તો વ્રજવાસીઓની પ્રેમ લક્ષણા ભક્તિથી અમારો કૃષ્ણ બંધાયેલો હતો રાજન, જેને કારણે ગોપીઓને ઘરે માખણ ખાવા જતો. ગોપીઓ પજવે તોય માખણ ખાવા જાય, ગોપીઓને માખણ ચોર કે તોય માખણ ખાવા જાય. ગોપીઓ કનૈયાને કે લાલા ઓલો બાજોટ લઈ માખણ ખાવું હોય તો કનૈયો માખણને ઢસડતો આવે અને પછી એમ કે મુજે મક્ખન ખીલાઓ. ગોપી ગોદમાં બેસાડે, માખણમાં થોડીક સુગર સાકર ભેળવે અને પછી મોઢામાં કોળીઓ આપતી, સખીઓ મોઢામાં કોળીઓ આપતી. એટલે સુખદેવજી મહારાજને એમ લાગ્યું કે ખરેખર માખણ લીલાની કથા જો મને પહેલા પિતાજી ભણાવી હોત, માખણ લીલાની કથા જો પિતાજી મને પહેલી ભણાવી હોત તો હું યોગી બન્યો, એ યોગી બનવાનો દાખલો ન કરત. આ યોગી બનવા જતા તો કેટલાય વર્ષોની સાધનાથી હું શેકાઈ ગયો. હવે છતાંય હજી સાવધ રહેવું પડે છે, હજી સાવધ રહેવું પડે છે. સહેજે ભૂલ ખાવા જાય તો હૃદયમાંથી ભગવાન દેખાતો બંધ થઈ જાય છે. ભગવાનને હૃદયમાં ધારવા માટે વર્ષો સુધી મહેનત કરવી પડે છે. જ્યારે આ સખીઓએ કોઈ મહેનત કરી નહીં, વ્રજવાસીઓનો કોઈ પ્રયાસ નથી, પણ બહુ સુંદર વિચારધારા ઉપર એ ચાલ્યા તો ભગવાન કૃષ્ણનો વેચાણ બન્યો છે. અબ સુની હવે માખણ લીલા કે પ્રેમ લક્ષણા ભક્તિને કારણે ગોપીઓએ વ્રજવાસીએ કનૈયાને કેવો જકડીને બાંધ્યો છે. તો સુનીએ કથા. અહો બકીયમ સ્તનકાલયકૂતમ, અહો બકીયમ સ્તનકાલયકૂતમ, અહો બકીયમ સ્તનકાલયકૂતમ, અહો બકીયમ સ્તનકાલયકૂતમ, જીઘાંશયા પ્રાપ્ય સાધુ, જીઘાંશયા પ્રાપ્ય સાધુ, જીઘાંશયા પ્રાપ્ય સાધુ, જીઘાંશયા પ્રાપ્ય સાધુ, ભેગતિ ધાતૃચિતામ તતોન્યમ, ભેગતિ ધાતૃચિતામ તતોન્યમ, ભેગતિ ધાતૃચિતામ તતોન્યમ, ભેગતિ ધાતૃચિતામ તતોન્યમ, સંવાદયાલુ શરણં વ્રજેમ, સંવાદયાલુ શરણં વ્રજેમ, સંવાદયાલુ શરણં વ્રજેમ, સંવાદયાલુ શરણં વ્રજેમ. શુકદેવજી વર્ણન કરે છે રાજન, પ્રભુની 4 વર્ષની ઉંમર થઈ છે. સમકક્ષાના ગ્વાલ બાલોની સાથે પ્રભુ ગોકુળની ગલીમાં છુમછુમ કરતા નાચે છે. આ દ્રશ્યને જોઈને વ્રજવાસીઓ ખુશ થાય છે. વ્રજવાસીઓ એમ સમજી શક્યા છે કે નંદન છે એ સ્વયં ભગવાન છે. એક વાત તો પહેલા નક્કી કરો તમે કે ભગવાન રામ, શ્યામ અને ઘનશ્યામ એ અમારો પ્રભુ છે. પછી એને શરણે થાવ. કોઈ સારા સદગુરુને હાથે જે મંત્ર હોય છે એના ઉચ્ચારની સાથે ગળામાં શરણાગતિની કંઠી પહેરી લ્યો, એટલે તમે ભગવાનને શરણે થઈ ગયા. ભગવાનને શરણે થયા પછીથી ઘરની હરેક ક્રિયામાં પ્રભુનું અનુસંધાન રાખો, ભગવાનનું અનુસંધાન રાખો. કોઈ બી ક્રિયા કરો, ક્રિયામાંથી ત્યારે જ કર્મ પેદા થાય છે કે જ્યારે એ ક્રિયામાંથી પ્રભુનું અનુસંધાન ખસી જાય છે. તમારે સંસાર છોડવાની જરૂર જ નહીં પડે. ભાગવતજીની માખણ લીલાનો દ્રષ્ટિબિંદુ એવો દેખાય છે કે પરમેશ્વરને મેળવવા માટે સંન્યાસી રૂપી એક્ઝિટ ઉપર આવવું જ પડે છે એવું માખણ લીલા માનવા તૈયાર નથી. પરમેશ્વરના ધામમાં જવા માટે, પ્રભુના ચરણારવિંદ સુધી પહોંચવા માટે તમારે સંન્યાસીની એક્ઝિટ ઉપર, ભગવા કપડાના ગેટ ઉપર તમારે આવવું પડે. ભગવા કપડાની ચેનલથી જ આગળ વધાય છે એવું માખણ લીલા માનવા તૈયાર. બહુ સરસ વિચાર છે માખણ લીલાનો.
વર્ષોની સાધનાથી જે વસ્તુઓ પ્રાપ્ત થતી હતી એને માખણ લીલાએ બહુ સહેલી બનાવી દીધી, બહુ સહેલી બનાવી દીધી છે. અને મહાપ્રભુજીની વિચારધારા કહેવાય છે, અને શિક્ષાપત્રીની વિચારધારા કહેવાય છે. અદ્ભુત છે આ વિચારધારા, અદ્ભુત છે આ વિચારધારા. એક હાથની મેટ્રેસ ઉપર મચ્છરદાનીની અંદર તમે સૂશો, એર કન્ડિશન રૂમમાં રહેશો, અને રોટલી એક ઉતરેન ઉપર ઘી ચોપડીને તમે ખાશો, બાળ બચ્ચાઓની સાથે રહેશો, પણ અનુસંધાન ક્રિયામાં ભગવાનનું જો રાખશો, તમે ઝૂંપડીમાં જઈ માગી ખીચડી ખાઈને જે મેળવશો એ તમે એક હાથની મેટ્રેસ ઉપર સૂતા સૂતા મેળવશો. આટલી સહેલી બાબત છે, અઘરી બાબત બિલકુલ નથી. સુનિએ માખણ લીલાની કથા. સુખદેવજી બોલે છે કે રાજન, પરમેશ્વરે વિચાર્યું, ગ્વાલ બાલોને બોલાવીને વિચાર્યું કે એક મંડળનું આયોજન કરીએ. પ્રેમમાં હંમેશા થોડીક પજવણી ગમે છે, પ્રેમને હંમેશા થોડીક પજવણી ગમે છે. પ્રેમ ઘણીક વાર પાગલતાનું સ્વરૂપ ધારણ કરતો હોય છે, અને પ્રેમ જ્યારે પાગલતાનું સ્વરૂપ ધારણ કરતો હોય છે ત્યારે એને મીરા કહેવામાં આવે, એને નરસિંહ કહેવામાં આવે, એને તુકારામ કહેવામાં આવે, એને મુક્તાન સ્વામી કહેવામાં આવે છે. નહીં મર્યાદા, નહીં શરમ, ભગવાનના સંકીર્તનમાં પાગલ થઈ જાય. એમ કહેવાય છે સુરદાસજી જ્યારે ગાવા બેસતા તો સ્વયં પ્રભુ પોતે સામે બેસી અને મંજીરાનો તાલ મિલાવતા, તાલ મિલાવતા, તાલ મિલાવતા. દિલ્હીનો શહેનશાહ તાનસેનને એમ કહે છે, તાનસેન તું આટલું સુંદર ગાય છે, આટલું સુંદર ગાય છે, તો તારા ગુરુ કેટલું સુંદર ગાતા હશે. તાનસેન કહે છે, સાહેબ उसकी बात जाने दो, जाने दो, जाने दो. નહીં નહીં, એક વાર તો તું એને અહીંયા બોલાવો, અહીંયા બોલાવો. તાનસેન કહે છે કે વૃંદાવનમાં રહે છે, ન અહીંયા આવે, એક વાર બોલાવો, એક વાર એની પાસેથી મને તો કોઈ ચીજ સંભળાવો. તાનસેન કહે છે પણ નામદારી ન આવે અહીંયા, તો પછી મને અહીંયા લઈ જાતો એમ, પણ એક વાર મને ચીજ સંભળાવો. તાનસેનને થયું કે હવે આ વાંદર્યા જેવો માણસ આ પકડ્યું મોક્ષે નહીં આવે, અને ગુરુને કેમ કહી શકી કે તમે અમારા બાદશાહને એક ચીજ સંભળાવો એમ. અતિ આગ્રહને કારણે તાનસેને એક આઈડિયા કર્યો. જૈન કહે છે કે ગુરુદેવ, હા પેલા બાદશાહને બહાર બેહાર્યો ઝૂંપડીને, અહીં બેસ કે હું અંદર જઈ આવું, ગુરુની રજા લઈ આવું, પછી તમે પ્રવેશ કરજો. ગુરુદેવ, હા બેટા, હું જે માલકંસ ગાઉં છું ને એમાં કંઈક મને આમ ભૂલ હોય એવું મહેસૂસ થાય છે. હો કોઈક ભૂલ દેખાય છે. હા બાપજી. તાનપુરો હાથમાં લે, એટલે તાનપુરાનો તાલ છેડ્યો, ભગવાનને હૃદયમાં ધ્યાન કરી માલકંસનો સૂર છેડ્યો. પણ ભગવાનના અનુસંધાનની સાથે માલકંસનો સૂર છેડ્યો. એનું પરિણામ એ આવ્યું, બહાર બેઠેલો પેલો બાદશાહ હતો એ સાંભળતા સાંભળતા બેશુદ્ધ થઈ ગયો. ક્યાં રાગ, ક્યાં માધુર્યતા, ક્યાં માધુર્ય. ચીજ પૂરી થઈ ગઈ. બેટા ભૂલ સમજાઈ ગઈ. હા પ્રભુ, ભૂલ સમજાઈ ગઈ. બહાર આવે, પેલા બાદશાહને ઢંઢોળીને જગાડ્યો. પેલો જાગ્યો, ભાનમાં આવ્યો. કેમ? અરે પણ કે ક્યાં ચીજ છે. તાનસેન એક વાત કહું, આ તારા ગુરુ ગાય છે ને, જે કઈ ખર્ચો થશે એ રાજ કરવા તૈયાર છે, પણ આવું તો શીખ, આવું ગાતા શીખ. તો કે મારા કેટલાય જન્મ વયા જાય ને તો હું આવું ગાતા નહીં શીખી શકું. કેમ? મહારાજ, એમાં બહુ મોટો ડિફરન્સ છે, બહુ મોટો ડિફરન્સ છે. શેનો ડિફરન્સ છે? તો કે સાંભળી લો, એનો જ હું શિષ્ય છું. એ ગાય છે એ જ હું ગાઈ શકું છું, એમાં કોઈ બીજો ફરક નથી. फर्क इतना है बढ़िया, इतना बढ़िया फर्क है दोनों के बीच में कि હું ગાઉં છું એ તમારા અનુસંધાનની આરે ગાઉં છું, તમને રાજી કરવા માટે ગાઉં છું. અને મારા ગુરુ ગાય છે એ ભગવાનના અનુસંધાનની સાથે
ભગવાનને રાજી કરવા માટે ગાય છે. આ ડિફરન્સ મહારાજ જન્માંતરે ન મટે, જન્માંતરે ન મટે. માખણ લીલાનો દ્રષ્ટિબિંદુ હતો, હર કોઈ ક્રિયામાં ભગવાનનું અનુસંધાન રાખો. દધી મંથનની ક્રિયામાં ભગવાનનું અનુસંધાન, રસોઈમાં ભગવાનનું અનુસંધાન, પાણી ભરવા જવું છે એ અનુસંધાન. દેખો તો સહી, દેખો તો સહી. 11 વર્ષ જ ભગવાનનો યોગ રહ્યો છે ગોકુળવાસીઓને, વ્રજવાસીઓને. 11 વર્ષની અંદર આને શું ભક્તિ કરી નાખી. દરેક ગોકુળવાસીઓ તો સંસારી જીવન જીવે છે. તો સંસારી જીવન જીવનારા વ્રજવાસીઓ, પશુપાલનનો ધંધો કરનારા વ્રજવાસીઓ, બૌદ્ધાએ તો જંગલમાં ગાયો ચરાવે, ગાયોના દૂધ હોય મથુરામાં વેચવા જાય. કોઈ સાધન મોટું દેખાતું જ નથી, કોઈ મોટું સાધન દેખાતું નથી, પરંતુ શાસ્ત્ર કી જો વિચારધારા, જે વિચારધારાને પુષ્ટિ સંપ્રદાય વિચારધારા કહેવામાં આવે છે, જેને શિક્ષાવત્રીની વિચારધારા કહેવામાં આવે છે. હર કોઈ ક્રિયામાં ભગવાનનું અનુસંધાન જ્યારે રહેતું થાય છે ત્યારે હર કોઈ ક્રિયા સાધના બની જાય છે, સાધના બની જાય છે. તમે રસોઈ બનાવો, એમાં ભગવાનના થાળનું જો અનુસંધાન રહે તો એ ભગવાનનો પ્રસાદ બની જાય, પ્રસાદ બની જાય, ભોગ બની જાય, સામગ્રી બની જાય. તમે પ્રવાસમાં જતા હો પણ જો એમાં ભગવાનનું અનુસંધાન રહે કે હું તો દ્વારિકા જઈશ, દ્વારિકાધીશનું દર્શન કરીશ, દ્વારિકાના ગોમતીના જલને હું મારા શિર ઉપર લગાડીશ, એ પવિત્ર ભૂમિ છે, એમાં હું બેસીને દ્વારકેશનું ધ્યાન કરીશ. આ તમારો પ્રવાસ યાત્રા થઈ જાય, યાત્રા થઈ જાય. આ પ્રવાસ તમારો યાત્રા થઈ જશે. તમારો સંસાર સાધના બની જાય, સંસાર સાધના બની જશે. કુઠિયામાં જવાની કોઈ જરૂર નહીં પડે, કુઠિયામાં જવાની કોઈ જરૂર નહીં પડે. અને આવું જેથી બનશે તે દિવસે તમારો ઠાકોરજી પછી ગોલોક કે વૈકુંઠ કે અક્ષરધામમાં નહીં હોય, તમારા ઘરમાં બિરાજતો હશે, તમારા ઘરમાં જ બિરાજતો હશે. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે અહીં આવવાનું કોઈ કારણ દેખાતું નથી, કોઈ કારણ દેખાતું નથી. રાવણનો વધ તો ખાલી નિમિત્ત છે, નિમિત્ત છે. જેમ મુંબઈથી તમે ખાંભા આવ્યા હો, કોઈ લગ્ન પ્રસંગમાં આવો અને ઘરે જ્યારે ખોલીને રહેવા જાઓ, હવે 1 વીક સુધી તમે લગ્ન પ્રસંગ માણવા આવ્યા છો, ત્યારે એમ લાગે કે હવે અહીંયા આવ્યો છું તો લાઈન થોડું ઘર રિપેર કરાવી લઉં. તો 1 વીકમાં તમે ઘર રિપેર કરાવશો. તમે રિપેર કરવા માટે નથી આવ્યા છો કોઈના લગ્નમાં, પણ લગ્નના અનુસંધાનમાં તમને સમય છે એટલે ઘર રિપેર કર્યો. એમ ભગવાન સ્વામિનારાયણ કહેતા કે અહીંયા કઈ રાવણનો વધ કરવા, રામ તરીકે અહીંયા આવવાનું કોઈ કારણ નથી. રાવણ કઈ વાડીનો મૂળો છે? રાવણ કઈ વાડીનો મૂળો છે? કંસના વધ માટે અહીંયા આવવું પડે છે એવું કોઈ કારણ નથી. કાળીદત્તના વધ માટે જો અહીંયા આવવું પડતું હોય તો પરમેશ્વરની શક્તિની અંદર એટલું અસમર્થપણું ગણાય. એને તો ઉપનિષદો એમ કહે છે, સર્વજ્ઞ સત્ય સંકલ્પ સર્વ કર્મ ફલપ્રદ અંતર્યામી સર્વશક્તિ સેવિતો પરમેશ્વરા. એ તો સુપ્રીમ સત્તા છે, સુપ્રીમ સત્તા છે. તો એ તો ત્યાં બેઠા બેઠા બધું કરી શકે છે, અહીં આવવાનું કોઈ કારણ નથી. તો સંતોએ પ્રાર્થના કરી, તો પછી રામશ્યામ ઘનશ્યામ તરીકે પધાર્યા. એનું શું પ્રયોજન? બહુ સરસ પ્રયોજન બતાવ્યું કે હું તો તમ કારણે રે આયો ધામ થકી ધરી દે, હું તો તમ કારણે આયો ધામ થકી ધરી દે, હું તો તમ કારણે રે આયો ધામ થકી ધરી દે, હું તો તમ કારણે આયો ધામ થકી ધરી દે. પ્રેમાનંદનો રે વાલો હર્ષાયામૃત મે, હા પ્રેમાનંદનો રે વાલો
આવ્યો તમ કારણે રે, આવ્યો ધામ થકી ધરી દે. ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા, અહીંયા આવવાનું બીજું કોઈ કારણ નથી. એક જ ઈચ્છા થાય છે કે પ્રેમ લક્ષણા ભક્તિની સાથે જીવતા મારા ભક્તજનો, બસ એની બીચમાં દીકરો થવાનો મને આનંદ આવે છે. કોઈ લેડીઝ એને માં કહેવાનો મને આનંદ આવે છે. કોઈનો ભાઈ બનીને રહેવામાં મને આનંદ આવે છે. કોઈનો સંબંધી બનીને રહેવામાં મને આનંદ આવે છે. કોઈનો પતિ તરીકે બનીને રહેવામાં આનંદ આવે છે. બસ તમારી બીચમાં રહેવાનો મને જે આનંદ આવે છે, इसलिए મનુષ્ય શરીરે હું અહીંયા આવું છું. બાકી તો ધામની અંદરે પણ સંકલ્પથી બ્રહ્માંડનું સર્જન વિસર્જન થાય તો રાવણ તે કઈ વાડીની મોગરી કહેવાય. એ કંસ કઈ વાડીની મોગરી છે, એમાં કોઈ અગત્યની બાબત જ નથી. બહુ સુંદર માખણ લીલાનો દૃષ્ટિબિંદુ, બહુ સુંદર દૃષ્ટિબિંદુ છે. ભગવાન તમારો છે, ભગવાન તમારો છે. તમે ભૂલી ન જાઓ, ભૂલી ન જાઓ. બસ થોડીક દિશા બદલો, દિશા બદલો. જુનાગઢ જવું હોય તો જુનાગઢ નોર્થમાં જો આવ્યું હોય, ઉત્તર દિશામાં જો આવ્યું હોય, તો કોઈ માણસ સાઉથ તરફ દક્ષિણ દિશામાં જતો હોય તો જેમ દક્ષિણ દિશામાં રસ્તો કાપશે એમ જુનાગઢથી દૂર દૂર જાય. હવે આપણને પૂછે કે ભાઈ મારે જુનાગઢ જવું છે, આપણે એને કહીએ કે ઓહો તમારે જુનાગઢ જવું છે તો ગયા. હવે એને અડધો આંટો ફેરવો. એ માણસ જે દિશામાં હેલો જાય છે એમાંથી અડધો આંટો ફેરવો. અડધો આંટો ફેરવશો એટલે જે મોઢું દક્ષિણમાં હતું એ પાછું ઉત્તરમાં આવ્યું અને કયો કે હવે હાલવા મળે. પછી જેટલું હાલશે ને એટલું જુનાગઢ નજીક આવશે. ખાલી અડધો જ આંટો ફેરવ્યો. એમ માખણ લીલા અડધો જ આંટો ફેરવે છે, અડધો જ આંટો ફેરવે. અડધા આંટામાં તો તમને ભગવાન મળી જાય, ભગવાન મળી જાય. તમારે ભગવાન જ મેળવવા છે. દીકરાની જાન લઈ અને એક સજ્જન પોતાના વેવાઈના ગામે આવ્યા. છોકરીનો બાપ હતો થોડોક બુદ્ધિશાળી. એણે વિચાર કર્યો કે આ જાન તો જાડી લઈને આવ્યો છોકરાનો બાપ, 4-5 બસું ભીલ્લાવ્યો છે, વાંધો નહીં જમવાનું તો બનાવ્યું છે, પણ આ જાનની અંદર ડાયા માણસો કેટલા છે. એને માટે એક આઈડિયા વિચાર્યો. જમવાની પંક્તિ બેસી ગઈ, બધું પીરસાઈ ગયું. જમવાની જેબ બોલાતા પહેલા છોકરીનો બાપ કહે છે એક વાત. એક ગારાનો પીંડો લાવ્યો અને પંક્તિની વચ્ચે પેલો પીંડો મૂક્યો અને કહે છે કે દીકરીના લગ્ન કરવાના ટાઈમમાં મેં એક પ્રતિજ્ઞા એવી વિચારેલી છે કે 5 મિનિટની અંદર વર પક્ષનો કોઈ પણ માણસ 5 મિનિટમાં આ માટીનો જે પીંડો છે એનું રામપાત્ર બનાવી દે તો પછી હસ્તે હૃદયે મારી દીકરી મારે એના હાથમાં આપવી. આવી એક મેં પ્રતિજ્ઞા કરેલી છે. કે પ્રતિજ્ઞા ઘોષિત કરીને પેલો પીંડો મૂક્યો. ઘડિયાળની સૂઈ બરાબર અક્ષર ઉપર આવી, આંકડા ઉપર, એટલે કહે છે 1 2 3. હવે પંક્તિમાં જેટલા બેઠા છો એમાંથી કોઈ પણ આ પીંડાનું રામપાત્ર બનાવી શકે છે. બધા વિચાર કરે કે 5 જ મિનિટમાં આ પીંડાને તો જે વાસણ બનાવતો હોય પ્રજાપતિ એને ઘરે લઈ જવો પડે, ન્યાજેલો ચાકડો ફેરવવો પડે, એની ઉપર મુકાય ત્યારે આમાંથી રામપાત્ર બને ને. ઘડિયાળની સૂઈ મળી આગળ વધવા 1 મિનિટ, 2 મિનિટ, 2.5 મિનિટ, 3 મિનિટ, 3.5 મિનિટ, 4 મિનિટ. એકબીજાની મોઢા સામે જોયા કરે કે મરી ગયા તો છોકરીનો બાપ તો માથાનો ભટકાણો. આ 5 મિનિટમાં આનું રામપત્ર કેમ બનાવવું? પણ એક બુદ્ધિશાળી વડીલ બેઠેલા, વડીલ ઊભા થઈને કહે છે કે 5 મિનિટમાં આનું રામપત્ર ઉતારવાનું છે. તો ગયા ઓહો 5 મિનિટનો સમય તો બહુ આપ્યો, તમે બહુ જાજો સમય આપ્યો. આને તો 1 સેકન્ડમાં રામપાત્રમાં ફેરવી શકાય. ઓલો પીંડો હાથમાં લઈને જે મારી કોણીને કુડલું બનાવી દીધું કે આ રામપાત્ર. મારો કહેવાનો આશે તમારે રામપાત્ર જોઈએ છે ને, તમારે તો ભગવાન જ જોતા છે ને.
ભગવાન તમારે મેળવવા છે ને, તો માખણ લીલા તમને રામ પાતર બનાવી આપે છે, રામ પાતર બનાવી આપે છે. 1 મિનિટનો ટાઈમ તો બહુ થાય કે બહુ થાય. અમારે સુખદેવજી મહારાજે 7 દિવસની અંદર અપરાધી જીવને મોક્ષ આપ્યો. મારી બુદ્ધિમાં બેસતી નથી આ કથા હજી પણ. હિન્દુ ગ્રંથોની અંદર બે પાત્ર ગણાય છે. એક પાપી પાત્ર ગણાય છે, એક અપરાધી પાત્ર ગણાય છે. હિન્દુ ધર્મ ગ્રંથો એવું માને છે કે જે પાપી પાત્ર હોય એ પ્રાયશ્ચિતથી પવિત્ર થાય છે, પણ અપરાધી જે પાત્ર હોય, અપરાધીનો તો જીવનો નાશ થઈ જાય. હિન્દુ ગ્રંથો માને છે જીવનો નાશ એટલે એને પહાડનો જન્મ આવે. એવા કોઈ કુપાત્રને ઘરે જીવનો જન્મ થાય કે કાળાંતરે પણ એ જીવાત્માને કોઈ દિવસ મોક્ષ થાય જ નહીં. એને કવડું મગ કહેવાય. તમે મગ જોયા હશે, બહેનોને ખબર હોય. મગ જ્યારે બાફા મૂકીએ ત્યારે મગમાં ઘણીક વાર કવડું મગના દાણા આવે. એ મગના જેવા જ હોય. એ મગના ભાવે જ ખરીદી લાવ્યા હોય. આકાર મગ જેવો, કલર બી ગ્રીન જ હોય, મગ જેવો હોય. પણ એ બાફા મૂકો એટલે બધાય મગ છે ફાટીને રસ થઈ જાય. પેલો કવડું મગનો દાણો તપેલીને તળિયારે ભટકાણા જ કરે, ભટકાણા જ. તમે તાર પાણી બાળ્યા ખરો, એમાં કોઈ દી સુધારો નહીં આવે. જેમ પ્રાણીઓની અંદર કોઈ સુધારો નહીં જોવા મળે. હરેક પ્રાણીમાં જોવા મળશે. ગાયનું બચ્ચું જન્મે તો વાછડી કહીએ, મોટી થાય તો ઓળખી કહીએ, વિયા એટલે ગાય કહીએ. છોડ વાવીએ ને ત્યારે અંકુર ફૂટ્યો કહેવાય, પછી છોડ કહેવાય, ને ફળ આવે એટલે ઝાડ કહેવાય છે. પણ ભેંસ વીએ ને ત્યારે પાડો આવે, જન્મે ત્યારે પાડો, એ જુવાન થાય તો પાડો, અને મરી જાય તો પાડો જ કહેવાય. એના નામમાં કોઈ ફરક જ ન પડ્યો કોઈ દિવસ. અને એટલે જ બહેનો એને દૂધ ઓછું પાય. પાડી હોય ને તો દૂધ પાય, પણ પાડો જો આવ્યો તો એ મરી જ ગયો. સમજો તમે. આપણે એમ કહીએ બેના પાડો બહુ નબળો રહ્યો, ધાવતો જ નહીં, ધાવતો જ નથી કે. પણ એને તમે આંચળ બતાવો ત્યારે ભાળો, ખાટી છાશ જ વાહણાના ભૂંગળામાં ભરી ભરીને પાપા કરો તો મરી જ જાય ને બિચાર. આ જીવનો નાશ થઈ ગયો કહેવાય. વચનામૃતની અંદર આ વાત છેડાણી છે કે અપરાધી જે જીવાત્મા હોય છે, અપરાધી જે જીવાત્મા હોય છે, એ જીવાત્માના મોક્ષના અંકુરો નાશ પામી જાય છે. તો પરીક્ષિત અપરાધી છે, પરીક્ષિત અપરાધી છે. શમીક મહર્ષિનો અપરાધ કર્યો છે, પણ 7 દિવસની અંદર આ કથાએ કોણી મારીને કુડલું બનાવ્યું. કોણી મારીને કુડલું બનાવી દીધું. પરીક્ષિતને ભગવાનનો યોગ કરાવી દીધો છે. આવી કથા છે, આવી કથા છે. એટલે કહેવાય છે કે ભાગવતજીની કથાનું શ્રવણ જે કરે, રામાયણ ભાગવત અને સત્સંગી જીવન, આ તો અમારી હિન્દુ સંસ્કૃતિ એના કળશો છે, સોનાના કળશો છે. આ અમારી ગંગા છે, અમારી ગંગા છે. આમાં તો કોઈ બી પાપી આવીને જો ડૂબકી મારે, કોઈ પણ પાપી આવીને જો ડૂબકી મારે તો એ પુણ્યશાળી થાય છે, પુણ્યશાળી થાય. પાપ બળે છે એટલું નહીં, પાપ બળી જાય ને સામેથી પુણ્ય મળે, પરમેશ્વર મળે છે. તો પરીક્ષિત લાલાએ ગ્વાલબાલોને ભેગા કર્યા છે. મિત્રો, એક મંડળની રચના કરવી છે. હા, મંડળના નિયમો શું? બસ મંડળના નિયમો એ છે, કાયમ નવા નવા ઘરે જઈ અને ગોપીઓના ઘર ફાડવા. લાલા ઘર ફાડવાના? યા લાલા, તો પછી ઘર ફાડીને પછી શું આગે? તો માખણ ખાવાનું. લાલા, માખણ ખાવાનું? યા ખાતા વધે તો બંદરોને ખવડાવવાનું, અને એને ખાતા જો વધે ને તો પછી ઢોળી નાખવાનું. પ્રેમને થોડીક આવી વસ્તુ ગમે છે, આવી વસ્તુ ગમે છે. પ્રેમ જ વસ્તુ એવી હોય છે જે મનને બાંધી શકે, બાકી તો મનને કોઈ ન બાંધી શકે, કોઈ ન બાંધી શકે. મન જેનું ગંદુ હશે એ રેઢિયાર હશે, રેઢિયાર હશે. મન જેનું ગંદુ હશે એ માણસ રેઢિયાર હશે, ચારિત્રહીન ગણાય. ધ મની ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. અંગ્રેજો એવું માને છે કે પૈસા ગુમાવ્યા તમે